પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 24મી સપ્ટેમ્બર 2024 અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 71મો અધ્યાય અને 5મી કલમમાં જે દાઉદ લખે છે, કેમ કે હે પ્રભુ યહોવા, તું મારી આશા છે. મારી જુવાનીથી હું તારો ભરોસો રાખું છું. હું ગર્ભાવસ્થામાં હતો તે સમયથી તું મારો આધાર છે. અને આજનું આ જે પ્રોમિસ અને વચન, ઈશ્વર આપણો આધાર બને છે. ઈશ્વર આપણી ભવિષ્યની આશા છે. અને દાઉદે આ જે ગીત લખ્યું, અને ઘણા બધા બાઇબલ અભ્યાસીઓ આ ગીત વિશે એવું કહે છે કે દાઉદ જ્યારે વૃદ્ધાવસ્થાના સમયમાં આવ્યો ત્યારે કે છે આ ગીત લખ્યું. અને જો 71માં ગીતને આપણે શીર્ષક આપવું હોય તો વૃદ્ધાવસ્થા એવું શીર્ષક આપી શકાય. કારણ કે આ ગીતમાં માણસના જીવનની જે વારા પ્રમાણે, વર્ષો પ્રમાણે અવસ્થા બદલાય છે એ બાબત લખવામાં આવી છે. હવે ગીત કરતાં ઇઝરાયેલી લોકોના આંતરિક અનુભવો એનું પણ એમાં વર્ણન કર્યું છે. અને ઘણા જણ આ ગીતને વૃદ્ધાવસ્થામાંની પ્રાર્થના તરીકે ઓળખે છે. વડીલ વ્યક્તિઓ જેઓ ઉંમરલાયક છે તેમની પ્રાર્થના તરીકે આ ગીતને ગણવામાં આવે છે. અરે દાઉદ લખે છે કે તું મને ઓળખે છે. ક્યારથી ઓળખે છે? તો કહે છે, ત્યાં લખ્યું છે, હું ગર્ભાવસ્થાના સમયમાં હતો ત્યારથી તું મને ઓળખે છે અને તું મારો આધાર થયો છે. બહુ અદ્ભુત બાબત દાઉદ અહીં આગળ જે રજૂ કરે છે કે ઈશ્વર માણસને ઓળખે છે, તમને અને મને ઓળખે છે, પણ આપણા જન્મના પહેલાંથી ઓળખે છે. પાઉલે પણ એ કબૂલ કર્યું છે. આપણા જન્મના પહેલાંથી, આપણે માના ઉદરમાં હતા ત્યારથી પ્રભુ આપણને ઓળખે છે. એ દાઉદે કબૂલાત કરી અહીં આગળ. અને એટલા માટે કે છે, તું મારો આશ્રય છે, તું મારો ગઢ છે, તું મારો કિલ્લો છે, તું મને દુષ્ટના હાથમાંથી છોડાવનાર છે, અને માટે તારા પર મારી સંપૂર્ણ આશા છે અને આધાર છે. માટે કે છે, મારી લાજ કદી જવા દેતો નહીં, એવું દાઉદ કહે છે. હવે દુષ્ટના હાથમાંથી છોડાવનાર પ્રભુનું વચન જ્યારે દાઉદ પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા લખ્યું ત્યારે ગર્ભાવસ્થાના સમયથી ઓળખે છે. અને આગળ લખે છે, તે મને જન્મ આપ્યો છે. પૃથ્વી પર તું મને લાવ્યો છે, પૃથ્વી પર તે મને જન્મ આપ્યો છે, તો જન્મ પછી પણ તું મને ઓળખે છે. અને દાઉદે એક વખત તો લખી નાખ્યું ને ગીતશાસ્ત્ર 139માં, તું મને ઓળખે છે, મારું બેસવું જાણે છે, મારા જીવનની બધી જ બાબતો તું જાણે છે, એટલે ઓળખે છે. ગર્ભાશયમાં હતો ત્યારથી જાણે છે, જન્મ પછી ઓળખે છે. અને ત્રીજી બાબત અહીં કહે છે, જુવાનીથી હું તારા પર ભરોસો રાખું છું. જુવાનીના સમયમાં હું તારા પર ભરોસો રાખું છું. તું મારો આધાર થયો છે. જુવાનીના સમયમાં ઈશ્વર પર વિશ્વાસ રાખવાની, આધાર રાખવાની બાબત દાઉદના જીવનમાં એ પણ આપણને પ્રભુ બતાવે છે.
અને ગર્ભાવસ્થા, જન્મ અને ત્રીજી બાબત વૃદ્ધાવસ્થા એ પણ લખે છે. દાઉદ લખે છે કે વૃદ્ધાવસ્થાના સમયમાં પ્રભુ તું મને ત્યજી દેતો નહીં. દાઉદે કેટલાક બાઇબલ અભ્યાસો કહે છે ગળપણમાં વૃદ્ધાવસ્થાના સમયમાં આ ગીત લખ્યું છે, આ પ્રાર્થના લખી છે. તો કહે છે તું હવે મારા એવા દિવસો આવ્યા છે, તું મને ત્યજી દેતો નહીં. અને અહીં આગળ જે બાબત છે કે મારું જીવન, મારો જન્મ, મારી જુવાની અને મારા વૃદ્ધાવસ્થાના સમયમાં પ્રભુ તું મારી સંભાળ લેજે. કેમ? તો કે આવતી પેઢીને તારું નામ હું પ્રગટ કરું. વૃદ્ધાવસ્થાનો સમય છે તો નવી પેઢી જે આવી છે એમને તમારું નામ હું પ્રગટ કરું, તમારી સાક્ષી આપું. ત્યારે અહીં આગળ પ્રભુનું વચન 71:5 કેમ કે હે પ્રભુ યહોવા તું મારી આશા છે, મારી જુવાનીથી હું તારા પર ભરોસો રાખું છું અને ગર્ભાવસ્થામાં હતો તે સમયથી તું મારો આધાર થયો છે. અને આ બધી જ બાબતોની પાછળ દાઉદ એવું કહે છે કે હું બીજાઓને મારા જીવનની સાક્ષી આપું. તો આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે. અને દાઉદના જીવનના જે 3 અનુભવો અને સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો. આવતી પેઢીને અમે તમારું બળ જણાવીએ, તમારું નામ જણાવીએ એ માટે સહાય કરો. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.